ઓહ એ કેવી જોરદાર લાગે યાર, ક્રેઝી બ્રો ક્રેઝી. ગાઈસ સામે છે ઓલા બે કૂતરા બે બાતે છે જોજો. એક કૂતરું છે ને આવડે છે ઝાડી છે એમાં હલવાઈ ગયેલું ને ઓલું એક બારની વાટ જોવે છે ક્યારે બહાર આવે. હું એ વિડીયો બનાવું. જો આવ્યું દેખાણું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો ભાઈ બેઝિકલી અત્યારે હું નાઈન ધોઈ લીધું છે સવારે જાગીને. યાર એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મને. આજે ડોગ છે ને ફુવા ફેર થઈ ગઈ હોય ને એવું લાગે છે કે ભાઈ બહુ દુખે છે હવારનું. તો અત્યારે હું પાછો ઘડીક લાંબો થયો હતો અને અત્યારે પછી યાદ આવ્યું કે ચાલો વ્લોગ શરૂ કરી દઈએ આજનો. પછી ટાઈમ ન રહ્યો તો બહુ દુખે છે ગાઈસ. હા તો શું કરશું હવે આપણે ખબર નથી મને. તો આપણે અત્યારે પેલા જમી આવીએ. થોડું ઘણું આ મુવમેન્ટ તો યાદ દુખે છે. તો આપણે જમીન આવીએ પછી આપણે વાત કરીએ. ફાઇનલી ગાઈસ આપણે જમી કાઢીને આવી ગયા છીએ. હજી મારી મુંડી મને બહુ દુખે છે. તો બેસિકલી અત્યારે ઘડીક આરામ કરીએ. આમ માથું રાખીને હું તો ઘડીક રિલેક્સ ફીલ થાય. તો ચાલો ઘડીક આરામ કરીએ, લાંબા થઈએ પછી જોઈએ શું કરવું છે. બાકી આમ તો ભેગું નથી થતું, બહુ દુખે છે. માંડ જમવા ગયો, જમીને આવ્યો. મને ખબર છે કેમ ગયો. અરે યાર હુંવાતું નથી. ગાઈસ સાચું બહુ દુખે છે, મજાકની વાત નથી. ફાઇનલી ગાઈસ જો આપણે મસ્ત રેડી બેડી થઈ ગયા હતા પાછા. અને હવે થોડું ખારું લાગે છે. ડોલને ઇગ્નોર કરજો. બાકી ઓકે ચકાચક થઈ ગયું. કાચ સાફ કરવાની જરૂર છે પણ આપણે પછી કરી લેવું. તો ભાઈ આ બધી વસ્તુ જો આવી રીતે આમ પડી છે, અહીંયા આમ પડ્યું છે. તો ભાઈ આપણે હવે પાછા હું તમને એમ કહું છું. આ ક્લિપ એટલે લેતો હતો કે હું વિચારું છું કે આપણે ચાલો પાછું ચાલુ કરી દેવી હિન્દીમાં બ્લોગ બનાવવાનો. તેથી હું એક તો ઓડિયન્સ વધશે અને બીજી વસ્તુ કે મારે ગુજરાતી કરતા હિન્દીમાં વધારે મજા આવશે. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે છાવા કરવા બેસી ગયા છીએ અને અત્યારે આપણે હાલે છે રિકર્ઝનનો આપણે એક કોડ કર્યો છે જેનું નામ છે પ્રિન્ટ ફેક્ટોરિયલ ઓફ એન નંબર. જો કંઈક આ ટાઈપનો કોડ છે. હવે અહીંયા આપણે આવી રીતે કરીએ કે આપણે જે ઇનપુટ આપીએ એને અકોર્ડિંગ આપણે અહીંયા યુઝર ઇનપુટ જે આપે એને અકોર્ડિંગ આપણને ફેક્ટોરિયલ મળે. પણ અત્યારે આપણે એવું નથી કર્યું. ઓકે બાકી એવું કરીએ કે હું તમને એમ કહું છું. બાકી મેઇન કોન્સેપ્ટ રિકર્ઝન ફંક્શન આવડું હશે આપણું. જુઓ આજે અહીંયાથી ચાલુ થાય છે એવું કંઈક. નોન પ્રોગ્રામિંગ વાળા પર્સનને નહીં કહેતો, જે પ્રોગ્रामिंग करता હોય એને કહું છું. ओके लेट्स गो. एक થઈ पास किया 0 बी की जगह पास किया 1 और एन की जगह यहाँ पर 7 का दो टर्म्स हमने प्रिंट करवा दी तो पास किया 5. अब 5 हमने पास कर लिया. उसके बाद सी हमने कैलकुलेट किया. सी क्या हो गया a प्लस. गाइस આપણને ગેમની અંદર મળી છે ગાડી મર્સિડીઝની. ચાલો જોઈએ કેવી છે. ઓ ભાઈ मतलब भाई गाइस प्रिंटिंग जोरदार છે. જોવો તમે ખાલી મજા આવી ગઈ. પછી જસ્ટ મેં ગેમ ચાલુ કરી હતી. ક્લેમ કરવાની બાકી હતી કાલે. SLK 550. તો ફાઇનલી ગાઈઝ આપણે આપણી ગેમ રમાઈ ગઈ છે. જવાનું કામ થઈ ગયું છે. હવે આપણી આ તૂટલી ફૂટલી મુંડી લઈને જાવી આપણે કોલેજે કેમ કે કોલેજનો ટાઈમ થઈ ગયો છે. ચાલો લેપટોપને કરી દેવી શટ ડાઉન અને ચાર્જિંગને સ્વિચ કરી દેવી બંધ. હવે આપણે જાવી આપણી કોલેજે. બધું પેકિંગ કરીને પછી તમને મળીએ. ગાઈઝ આવડ્યો ડોક બહુ દુખે છે આજે. કૂવામાં થોડોક ફેર પડી ગયો. શું કહેવાય એ તમારી ભાષામાં તો મને કહી દો. બાકી ચાલો અત્યારે આપણે જાવી કોલેજે. ભલે તૂટલી ડોક હોય, ધીરે ધીરે હાલવું પડશે. ઝટકા લાગે છે. હા સાયકલમાં કઈ રીતે જાય છે ખબર નથી પડતી મને. કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાલો હવે જાવી. તો ચાલો ગાઈસ હવે ફાઇનલી જાવી આપણે આપણી કોલેજે. સાયકલ કાઢી નાખી અને આ ચૂચું ચૂચું અવાજ કરે છે સાયકલ. આપણી સાયકલ અહીંયા કરી દીધી છે પાર્ક. આપણા ભાઈબંધ બધા આવી ગયા છે. તો ચાલો જઈએ હવે. તો ગાઈસ જો અમારી સાયકલ બિચારી ચરખી ગઈ, એટલે ચરખી નથી માટી ચરખી ગઈ, ઉડાડી છે ને. મારું આખું બેગ બગડી ગયું. યાર મારે ભાઈ આને સાફ કઈ રીતે કરવાનું હવે યાર? ઓય આને સાફ કેમ કરવું? કરજો હું હોસ્પિટલ બંધ. મારું પેન્ટ એ બગાડ્યું છે. સાયકલ છે કે શું છે? ત્યારે હું બે ગયો છું શેરડીનો રસ પીવા. આવે આપણો શેરડીનો રસ આવી ગયો છે. એમાં થોડોક મસાલો નાખી દેવી. ઓય બધા નખાઈ ગયો. કાંઈ વાંધો નહીં. સો ફાઇનલી ગાઈઝ આપણે આપણી સાયકલ કરી દીધી છે પાર્ક. અને ભાઈ આજે આપણે એક લેક્ચર ભરીને આવી ગયા છીએ પાછા આપણી કોલેજેથી હોસ્ટેલે. લેટ્સ ગો ગાઈઝ. કરી દીધી સાયકલ પાર્ક. અને ઓલી ક્યાં ગઈ
કોયલ કારની કુકુ કુકુ કરતી હતી ને વહી ગઈ ગાઈસ, કાંઈ વાંધો નહીં. જો કર્યું કુ કુ જઈ દેખાડું તમને, નહીં દેખાતી, છોડો. ચાલો ગાઈસ આપણે જઈએ પહેલા મેચમાં જમવા અને પછી રૂમે જાવી. તો ગાઈસ આપણે જમી કારવીને અને કોલેજે જઈને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. તો ફાઇનલી ગાઈસ, તો હવે આપણે કરશું આરામ, કેમ કે આપણે ઘણું બધું કામ કરીને આવ્યા છીએ. खून पसीना बहा के आए हैं गाइस हम. तो लेट्स गो गाइस, ફરી કરીએ આરામ, પછી આપણે ગેમ રમશું, પછી આપણે પાછા ઉઈ જવું, પછી નાસ્તો કરશું, પછી પાછો ગેમ રમશું, પછી પાછા જમવા જવું. ધેટ્સ ઇટ ગાઈસ. તો ચાલો અત્યારે આરામ કરીએ. તો ગાઈસ હવે આપણે પાણી બાટલા પર લઈએ અને પછી નાસ્તો કરવા બેસી જઈએ. લેટ્સ ગો. બે બાટલા ભરાઈ ગયા. ચાલો ગાઈસ, પાણીના બાટલા ભરાઈ ગયા છે ને હવે જાવી રૂમે અને પછી બે જાય નાસ્તો કરવા. हमेशा से पता था कि एक दिन मेरे पे एफआईआर होगा, पर मुझे लगा था इसलिए होगा कि मैंने कुछ बोला है. ગાઈસ એક સાઈડ આવે છે યુટ્યુબ અને બીજી સાઈડ આવે છે આપણી ગેમ. તો ચાલો ગેમ રમીએ. જો આપણી ઓલી ગાડી નવી, ઓહ એ કેવી જોરદાર લાગે યાર, क्रेजी ब्रो क्रेजी. भाई क्या लग रही है ये, देखो भाई क्या बवाल है. ओहो गजब लग रही है, देखो यार. चलो छोड़ो उसे, तो हम गेम खेलते हैं, ये तो बढ़िया ही है. अपनी व्हाइट कलर ની ગાડી કાઢીને આપણે જઈએ સીધા રેસ ટ્રેકમાં. યે આની યાર કરીએ ચાલુ કે પછી આપણી વન એન્ડ ઓનલી વ્હાઇટ મર્સિડીઝ સાથે. આઈ થિંક વ્હાઇટ મર્સિડીઝ ગુડ ઓપ્શન. લેટ્સ ગો. કેમ કે બધી વસ્તુ જે રમણ ભવણ પડી છે એ બધી હરખું મેકી દઈને પછી આપણે જાવી જમવા હાટું. હજી તો લગભગ વાગ્યા છે 6:30, તો એ તો જમી આવીએ. અહીંયા આપણે બધું સારું કરવાના નામ ઉપર ખાલી લેપટોપનું બેગ ને અંદર મેકી દીધું છે, બસ એટલું કર્યું છે. અને હવે આપણે જાવી મસ્ત જમવા હાટું. લેટ્સ ગો ગાઈસ, જમી કાઢીને આવીએ પછી તમને મળીએ. ઇગ્નોર કરો ગાઈસ. સામે છે ઓલા બે કૂતરા બે બાતે છે, જોજો. એક કૂતરું છે ને આવડે છે ઝાડી છે એમાં હલવાઈ ગયેલું ને ઓલું એક બારની વાટ જોવે છે ક્યારે બહાર આવે હું એ વિડીયો બનાવું. જો આવ્યો દેખાણું, જો ભાળી ગયું. એ કેમ જે ભાગી ગયા કેમ દોડ્યું નહીં, જો દોડ્યું ગયા. હા હા કાંઈ નહીં, ચાલો. સો ફાઇનલી ગાઈસ આપણે જમી કારણે આવી ગયા છે પાછા અને 12 બાજે છે કૂતરા. તો ગાઈઝ આપણે અત્યારે ઘડીક આરામ કરતા હતા, ફોન જોતા હતા. અને હવે આજના વ્લોગમાં કંઈ ખાસ છે નહીં, આજના દિવસમાં કંઈ ખાસ કરવાનું છે નહીં, બધું બેઝિક છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને બધાને આજના આપણા બેકાર કોઈ એક પણ દિવસને બેકાર નહીં કહેવાનું દોસ્તો. જેવું થાય એવું એક્સેપ્ટ કરી લેવાનું, બીજા દિવસને થોડુંક સારું કરવાની ટ્રાય કરવાની. તો લેટ્સ ગો ગાઈઝ, આજનો વ્લોગ અને આજનો દિવસ અમને થોડીક વારમાં પૂરો કરીએ અને આજનો વ્લોગ અત્યારે પૂરો કરીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો. અને હા, આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત, બાય બાય.